નમસ્કાર દર્શક મિત્રો, ગાયત્રી પરિવાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું ભગવતી ભાભોર. જોઈએ આજના મહત્વના સમાચાર. ગાયત્રી શક્તિપીઠ સંતરામપુર ખાતે ગુરુ પૂર્ણિમા પર્વની ભવ્ય અને ભાવભીની ઉજવણી. સંતરામપુર તારીખ 29 જુલાઈ 2026. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના માર્ગદર્શન અને પ્રેરણાથી ગાયત્રી શક્તિપીઠ સંતરામપુર ખાતે ગુરુ પૂર્ણિમા પર્વની ભવ્ય અને આધ્યાત્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સંતરામપુર ઉપરાંત કડાણા, ફતેપુરા, સુખસર, ગોધર અને મોરવા હડફ તાલુકાના ગાયત્રી પરિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞથી કરવામાં આવી હતી. ત્યારબાદ ગુરુ પાદુકા પૂજન, ગાયત્રી માતાનું વિશેષ પૂજન તેમજ પ્રખર પ્રજ્ઞા અને સચલ શ્રદ્ધાના પ્રતીક રૂપે ભાવભર્યું પૂજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત ગાયત્રી પરિજનો દ્વારા વિવિધ સંસ્કારો સંપન્ન કરવામાં આવ્યા હતા અને આધ્યાત્મિક ચેતનાનો અનુભવ કર્યો હતો. ગુરુ પૂર્ણિમા પર્વ નિમિત્તે પરિજનોને યુગ ઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના દિવ્ય વિચારો, વિચાર ક્રાંતિ અભિયાન, સેવા, સંસ્કાર અને સાધનાના માર્ગે આગળ વધવા પ્રેરણા આપવામાં આવી હતી. સાથે જ નારી જાગરણ, પર્યાવરણ સંરક્ષણ, વિદ્યા વિસ્તાર અને યુગ ચેતનાના રચનાત્મક કાર્યોને જન સુધી પહોંચાડવા માટે સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ગાયત્રી શક્તિપીઠના વ્યવસ્થાપક તથા ઉપઝોન પ્રભારી શ્રી રામજીભાઈ ગરાસિયાએ પોતાના પ્રેરણાદાયી ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે તપ, ત્યાગ, પ્રેમ અને દૂરદર્શી ચિંતનના આધારે પૂજ્ય ગુરુદેવના વિચારોને સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવા જરૂરી છે. તેમણે સેવા, સંસ્કાર અને સાધનાના આદર્શોને જીવનમાં ઉતારી સમાજ અને રાષ્ટ્રના નવનિર્માણમાં સક્રિય યોગદાન આપવા આહ્વાન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન યુગ નિર્માણ યોજના સત્સંકલ્પનો પાઠ પણ કરાવવામાં આવ્યો હતો. વિવિધ સંસ્કારોમાં નામકરણ 1, મુંડન સંસ્કાર 1, પુંસવન સંસ્કાર 2, ગુરુદીક્ષા સંસ્કાર 85 વગેરે સંપન્ન થયા હતા. કાર્યક્રમના અંતે સામૂહિક આરતી, ગુરુવંદના અને યુગ નિર્માણના ગગનભેદી નારાઓ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય અને દિવ્ય બની ગયું હતું. આ પ્રસંગે સંતરામપુર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર તથા ભારતીય જનતા પાર્ટી મહીસાગર જિલ્લા પ્રમુખ દશરથભાઈ બારિયાએ ગરિમામય ઉપસ્થિતિ નોંધાવી કાર્યક્રમને શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા ગાયત્રી પરિવાર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, કાર્યકર્તાઓ તેમજ વિવિધ શાખાઓના વરિષ્ઠ પરિજનો દ્વારા નોંધપાત્ર યોગદાન આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધા, સંકલ્પ અને આધ્યાત્મિક ઉર્જાના અનોખા સમન્વય સાથે સંપન્ન થયો હતો. રિપોર્ટર નીતિન ભાભોર, મહીસાગર. दक्षिणे पदवानस्तु नृत्यं मधुसूदना पश्चिमे च गोविन्दो भाव्यां पूजनादना उत्तरे शिवतीरभ्य ईशान्याहि महेश्वर भूधव रक्षतो दाता च रक्षतो नप्रत्याता स्थान रक्षति सोममर्कां सर्वन्तये भूताय भूता भूषाता हे भूता विनकृता चे दशन्ति शराग्ना भक्तमातु भूतानि पिशाचा सर्वति संसरे समाविरोधेन पूजा कर्म समारोह में बोलो सत्य बोलो देवकी जय ओम पुनन्तो महादेव जनाः पुनन्तो मनसा धियः पुनन्तो विश्वा भूतानि जातवे. ગુરુદેવ પણ એક યુગ વ્યાસની પરંપરા જાળવી રાખી 3200 પુસ્તકોની જ્ઞાનની ધારા ધરતી પર મૂકી સારા વિશ્વનું કલ્યાણ કરવા માટે નિષ્કલિંગ અવતારના રૂપમાં, પ્રજ્ઞા અવતારના રૂપમાં આપણે જેને ઓળખાણ કરીએ છીએ, જાણીએ છીએ, સમજીએ છીએ. કહેવાય છે કે આવો આવો
અવસર વારે વારે નથી આવતો. ગુરુ તો આવતા જતા રહે છે, પણ ભગવાન ક્યારેક ક્યારેક આવે છે, જ્યારે જરૂર પડે છે ત્યારે. આ એક કલયુગને સદયુગી વાતાવરણ બનાવવા માટે ગુરુજી ભગવાન અને સાક્ષાત ગુરુના રૂપમાં આવ્યા અને આજે આપણે એના શિષ્ય છીએ. ત્યારે આજે આપણે બધાએ ભેગા મળીને તનથી, અમારા મનથી અને ધનથી સમર્પિત થઈને ગુરુના ચરણોમાં નમસ્કાર કરીને અમે અમારા જીવનમાં સત્પ્રવૃત્તિ વધારવા માટેની તૈયારી કરીશું. અમારામાં રહેલી દુષ્પ્રવૃત્તિઓ ઘટીને અમે સાચા જ્ઞાન પ્રકાશમાં, આલોકમાં આવીને અમારું જીવનને સૌભાગ્યશાળી માનીશું. તમે એમાં ગુરુજીનું વેદ છે, ગુરુજીને રામાયણ, મહાભારત, નવો યુગ આવી રહ્યું છે અને માટે ગુરુજી જ્ઞાનની ગંગા આપે છે. અને તમે ગમે એટલી કથા સાંભળો, ગમે એટલા તીર્થ કરો, ગમે એટલા જાઓ, 4 ધામ જાઓ, કેદારનાથ જાઓ, બદ્રીનાથ જાઓ, સોમનાથ જાઓ, જ્યાં જાઓ, સબકા માલિક ભગવાન તો કણ કણમાં રહેલો છે. મોબાઈલ જો આપણો હોય, અમેરિકામાં વાત કરતો હોય, આપણો મોબાઈલ આફ્રિકામાં વાત કરતો હોય બેઠો બેઠો, તો ભગવાન તો અલગ હશે. અહીંથી પાવાગઢની ટોચ ઉપર જાય, મહાકાલી સાંભળે જ છે. અહીંથી બહુચરા માતા જાઓ અથવા તો અંબાજી જાઓ, ગમે ત્યાં જાઓ, મનસા દેવી જાઓ, વિષ્ણુ દેવી જાઓ, જ્યાં જવું તો જાઓ. એટલે કે નવું બાળક પેદા થાય છે, એનો આકાર અને સંસ્કાર પેદા થાય. આકાર પછી સંસ્કાર આપવામાં આવે છે. જેટલા 3 મહિના 4 મહિનાની અંદરમાં કરી લેવામાં આવે તો બહુ સારામાં સારું. એના પછી કરે તો જરા ઓછો ફાયદો થાય. પણ દરેકે આ ઘણા બધા સંસ્કાર કરાવવો જરૂરી છે. હવે અહીંયા ગર્ભમાં આકાર અને સંસ્કાર બંનેની શરૂઆત થાય છે ત્યારે ગુરુદેવ અને દરેક બાળકો મહાન બને એવી યોજના કરવા માટે ગુરુજી આપણને વાત બતાવી છે. બાળકો સેકન્ડ જનરેશનના રૂપમાં બેઠા છે, એમને વિદ્યાદાનના રૂપમાં ગુરુજીનો પ્રેરણાથી, ગુરુજીની શક્તિ, એમનું તપ, એનું પુણ્ય અંશ એમના જીવનમાં આવે એ ભાવ સાથે દરેકે વિદ્યાર્થી મિત્રો આ બાજુ ફરી ચારે બાજુ આરતી. ઓમ સુતામયા વરદાવે નમાકા પ્રચોદયાન્તં ભાવમાને દિશાના આયઃ પ્રાણં પ્રજાં પશુકે ચૈરં બ્રહ્મવચસં મહ્યં દત્વા રજત બ્રહ્મલોકમ. ફૂલ ફેરીને ફૂલ ઉપર મૂકી દો અને એમને સમર્પિત કર્યું છે એવા રામજી મહારાજનું સાલ ઉડાડીને સન્માન આપણા દશરથભાઈ બારિયા સાહેબ કરશે. સાથે આપણા ભગોરા સાહેબ જેઓ પણ પૂર્ણકાલીન સેવા મિત્રો બજાવી રહ્યા છે, જેમનું સન્માન આપણા ચિંતનભાઈ પટેલ મહામંત્રી શ્રી લુણાવાડા, એમને વિનંતી કરીએ તેઓ સાલથી ભગોરા સાહેબનું સન્માન કરે. સાથે આપણા કમલેશભાઈ પાદરિયા, પારસિંગભાઈ રૂડિયાર, પારસિંગભાઈનું સ્વાગત, દક્ષાબેન, આ બધી જ બહેનો મિત્રો આ મહિલા શક્તિને જાગૃત કરવાનું કામગીરી કરી છે. આપણે એમનું સ્વાગત આપણા દક્ષાબેન કરશે. જસદાબેન તમે બધા સહયોગી બનો. બધી જ બહેનો સાલો છે બેન, પૂરી થઈ. અને આજે વિશેષ આનંદ એ બાબતનો છે કે આ ગુરુ પૂર્ણિમાની ઢેર સારી શુભકામના તમામને પાઠવું છું. અહીંયા આપણે પ્રજ્ઞાકુમાર છાત્રાલય આપ્યું છે. આપણા બાળકો, આપણા યુવાનો પ્રજ્ઞાવાન બને એની વ્યવસ્થા આપણા રામજી મહારાજ અહીંયા રાત દિવસ રહીને આપણા બાળકોને ચરિત્રવાન બનાવવાનું કામ
ધર્મમય બનાવવાનું કામ મિત્રો કરી રહ્યા છે. આજે બધા જ અહીંયાથી બધા પધારેલા 153 ગામોમાંથી આપણા બધા જ વડીલો, માતા, બહેનો, યુવાનો, ગાયત્રી પરિવારના ઉપાસકો, અમારા બધાને હું ઢેર સારી શુભકામના પાઠવું છું ગુરુ પૂર્ણિમાની. અને કોકની તમે ભૂલા પડો ને મારા નામ મેં તમને